નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે વિભિક્ષા પરમાર. આજના સમયમાં મોબાઈલની એક રિંગ વાગે, વોટ્સએપનો એક મેસેજ આવે અને સેકન્ડોમાં વાત પહોંચી જાય. પરંતુ જરા વિચારજો, જ્યારે આ બધું નહોતું ત્યારે લોકોના આંસુ, ખુશીઓ, પ્રેમ અને લાગણીઓ બધું જ માત્ર એક માણસ પોતાના ખભા પર લઈને ફરતો હતો. એ માણસ હતો આપણો પોસ્ટમેન. આજે 1 જુલાઈ રાષ્ટ્રીય પોસ્ટલ વર્કર્સ ડે. એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે દેશને જોડવામાં માત્ર રસ્તા કે રેલવેનો જ ફાળો નથી, પરંતુ લાખો પોસ્ટલ કર્મચારીઓનો પણ છે. સવારના તડકામાં હોય કે ધોધમાર વરસાદમાં, પોસ્ટલ કર્મચારીઓ વર્ષોથી લોકો સુધી પત્રો, દસ્તાવેજો અને મહત્વપૂર્ણ સંદેશાઓ પહોંચાડતા આવ્યા છે. એક સમય એવો પણ હતો જ્યારે પોસ્ટમેન ગલીમાં દેખાય એટલે અનેક આંખો એક જ આશામાં રાહ જોતી. આજે કદાચ આપણો પત્ર આવ્યો હશે, પરંતુ સમય સાથે પોસ્ટ વિભાગની કામગીરી પણ બદલાઈ ગઈ. આજે પોસ્ટ વિભાગ માત્ર પત્ર વ્યવહાર પૂરતો જ મર્યાદિત નથી. બેન્કિંગ સેવાઓ, વીમા, સ્પીડ પોસ્ટ, પાર્સલ સેવા, પેન્શન વિતરણ અને સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યો છે. ભારતમાં 1,60,000થી વધુ પોસ્ટ ઓફિસો કાર્યરત છે, જેના કારણે દેશના છેવાડાના વિસ્તારો સુધી પણ તેની પહોંચ છે. કદાચ આજે આપણે પોસ્ટમેનની રાહ નથી જોતા, પરંતુ હજુ પણ હજારો લોકો માટે પોસ્ટમેન એટલે વિશ્વાસ, જવાબદારી અને સેવા. રાષ્ટ્રીય પોસ્ટલ વર્કર્સ ડે પર દેશના દરેક પોસ્ટલ કર્મચારીઓને સલામ. કારણ કે દેશને જોડવા માટે માત્ર રસ્તાઓ જ પૂરતા નથી, કેટલાક લોકો પણ જરૂરી હોય છે, અને એ લોકોમાં પોસ્ટલ કર્મચારીઓનું નામ સૌથી પહેલા આવે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.